બીજું દૂધ ભરી લ્યો, બીજું દૂધ ભરી લ્યો, બીજું દૂધ ભરી લ્યો, ખલાસ થયા તો બીજું દૂધ ભરી લ્યો. થોડીક ઝડપ રાખીને પછી તમારો કળશ બીજાને આપી દેજો. પછી એકવાર હજી ચડાવી દો એકવાર, પછી તમારો કળશ બીજાને આપી દેજો એટલે બીજા કુંડ ઉપર જાય. જે કુંડ ખાલી હોય અહીંયા જ આપજો. બીજો કળશ ચડાવીને પછી તમારો કળશ બીજાને આપી દેજો એટલે બધા જ યજ્ઞ કુંડને શાંત કરી શકાય. થોડીક ઝડપ. ગાયનું ચોખ્ખું દૂધ એકદમ 150 લીટર મંગાવેલું છે. અને નિલેશ ગમે તે મૂકી દે. ના ના ના, બીજી વાર ખાલી ભરી લ્યો, પછી બીજો કુંડ લઈ લ્યો તમે અને બીજાને વારો આવવા દેજો. બેન આ બધું ચહેરો બેન. હા એક એક કુંડ ઉભરી જાય, મારા માટે ખાલી રાખજે. એક કુંડ ઉપર ઉભરી જાય ગમે. સંધ્યાબેન નસીબદાર લોકોના ભાગ્યમાં આવે, કદાચ કંઈક વોલેન્ટિયર્સ પણ છે જેણે 9 દિવસ ખૂબ સેવા આપી, એ લોકો પણ આ કર્મ કરી રહ્યા છે. અને અચાનક જેને કોઈ માતાજી દર્શનાર્થે મોકલા એમનો પણ વારો આવી ગયો છે.
ખૂબ સરસ પ્રક્રિયા છે ભાઈ. ભાવ પૂરો કરવામાં આવે અને ગૌ માતાનું દૂધથી ઉત્તમ તો ઔષધિ બ્રહ્માંડમાં ક્યાંય છે નહીં. અને એવા જ દૂધથી યજ્ઞનારાયણ દેવનો અભિષેક કરવામાં આવે. અવનાબેન યસ તમારા બાકી કોઈ આવી ગયા બધા આવી ગયા ઓલી બાજુ ના થઈ ગયા બધા આવી ગયા. હાલો ઓલી બાજુ આગળ આપણે બાકીનું બીજા બધું ખલાઈ દો બે હા હા બધું આપે જ રાખો બધા બધા કુંડમાં પધરાવો. બધા ભલે થાય. શ્રી મહાબુદ્ધિ પ્રદાસ સાવિત્રી ગાયત્રી સરસ્વતી બ્રહ્મ યજ્ઞ પછી खोल दे पंख मेरे कहता है परिंदा, खोल दे पंख मेरे कहता है परिंदा, अभी और उड़ान बाकी है, जमीन नहीं है मंजिल मेरी, जमीन नहीं है मंजिल मेरी, अभी पूरा आसमान बाकी है. કંબલાઈમાં કરાવે તો ખૂબ સરસ બીજા કાર્યો પણ થઈ શકે. ષષ્ઠી વિધાતા માં છે એ જ બધું કરે, એ જ કરાવડાવે. માં એક શબ્દ કા ગ્રંથ હે. જ્યારે પણ યજ્ઞ શરૂ થયો અમે બધાએ એવું નોંધેલું આ 9 દિવસના કાર્યક્રમમાં. શનિવારે તો નગરયાત્રા હતી, રવિવારે સવારે અરણી મંથનથી અગ્નિદેવને પ્રગટ કરવામાં આવ્યા. બપોર પછી યજ્ઞનારાયણ દેવને આહુતિ ચક્ર શરૂ થયું. જેવું આહુતિ ચક્ર શરૂ થયું અને પવન વિશાળ કાંઈ મંડપ પણ ખોલી નાખવો પડ્યો અને એવા બધા દિવસ થયું. જ્યારે આખો દિવસ સવારે પૂજાપાઠ હોય ત્યારે વાતાવરણ શાંત હોય, પણ જેવી આહુતિ ચક્ર શરૂ થાય અને આહુતિ દ્રવ્ય દેવા માંડે એવું પવન ખરેખર કલ્પનાતીત. ને પાછું જેવો જમવાનો સમય થઈ જાય પવન શાંત, પાછા બપોરે જ્યારે આહુતિ ચક્ર શરૂ થાય હનુમાનજી મહારાજ પ્રત્યક્ષ હાજર થઈ જાય. પવનદેવ એવો અલૌકિક દરેક વખતે કંઈક ને કંઈક માં અનુભવ કરાવડાવે છે. બધા યજમાનોને ભાગ્યશાળી પુણ્યશાળી. અલ્પવિરામ ફરી એકવાર આ કાર્યક્રમ સાથે આગળ માં શું પ્રેરણા કરે માને ખબર. ઘણા બધા લોકો આજે અસંખ્ય લોકો ઘણા બધા છે નસીબદાર. દક્ષાબેન ઝવેરી સેન્ટ લુઈસ, એનો વારો ઠેઠ સેન્ટ લુઈસ હજારો માઇલ દૂરથી માતાજી અહીં બોલાવી લીધા છે. અમારા ખુશ્બુબેન અંબાજીથી સ્પેશિયલ પધારેલા છે. તો પાર્થભાઈ બધા હોંશે ભાગ લે. તમે જુઓ
હોંશે હોંશે ભાગ લેશે. કાંઈ જેટલું દૂધ છે અર્પણ કરો બધાય આરામથી. બધા કુંડમાં કરો, એક જ કુંડ નહીં. કાંઈ નથી. સ્વયંસેવકો જેણે આ 9 દિવસ ખરેખર દિવસ રાત આખી રાત કામ કરતા હતા. ભાઈઓ બહુ મોટો યજ્ઞ હોય. મેં તમને કીધું કે 150 ડબ્બા ઘી એટલે લગભગ 1350 કિલો ઘી, 5000 કિલો હવન સામગ્રી અને લગભગ 12000 કિલોથી વધારે કાસ્ટ છાણા એટલા. અને આપણે શક્તિ સંરક્ષણનો નિયમ બોલીએ કે શક્તિ ન તો ઉત્પન્ન કરી શકાય ન તો શક્તિનો નાશ થાય, માત્ર એક શક્તિનું બીજી શક્તિમાં રૂપાંતરણ થઈ શકે. તો આટલો બધો મેન પાવર આપણે સાયન્ટિફિકલી વિચારીએ કે આટલો બધો મેન પાવર જ્યારે યુઝ થતો હોય ત્યારે વપરાતો એક જ સરખા હેતુ માટે, એક સરખું સ્થાન, એક સરખી સામગ્રી, એક સરખો સમય, એક સરખી સંખ્યા, એક જ મંત્ર, આટલું બધું ભેગું થાય અને 51 શક્તિપીઠના સાનિધ્યમાં આદિશક્તિ આપણી કુળદેવી ખંભલાઈમાના સાનિધ્યમાં, બ્રહ્માજીના સાનિધ્યમાં, સાવિત્રી, ગાયત્રી, સરસ્વતી માના સાનિધ્યમાં, ગણેશ દાદા અને હનુમાનજી મહારાજ પણ મુખ્ય સ્થાપન ઉપર બિરાજમાન હતા. તો એની ફલશ્રુતિ 100% હોય. એક સરખા વિચારો બધાને, એક પોઝિટિવ વાઇબ્રેશન, એક જ વિચાર, એક સરખું કામ, એક સરખું નિરંતર 9 દિવસ સુધી. ફરી એકવાર આપણે વ્યસ્ત નથી, અસ્ત વ્યસ્ત છીએ. સમય કાઢો, બહુ મજા આવશે. લોકો એમ કહે કે આપણે 9 દિવસ ભૂલી જાય છીએ કે પૃથ્વી ઉપર છીએ, આપણને લાગે આપણે સ્વર્ગમાં જ છીએ. એવી ખંભલાઈમાના સાનિધ્યમાં જય અંબા, જય ખંભલાઈમાં, કેવળ તુજ કરુણા.